નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગે કરી છે વાવાઝોડા સાથે વરસાદની નવી આગાહી। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકોને હવે નહીં મળે અનાજ। ખેડૂતોની 100% લોન માફ થશે। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ગોચરન જમીનને લઈને સરકારને ફટકો। રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। પીએમ કિસાન યોજનાના ખેડૂતોને મળશે હવે 4,000 રૂપિયાનો હપ્તો। મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન અને 15,000 રૂપિયા ખાતામાં જમા। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે હવે સબસિડી। ગરીબો માટે મોદી સરકારની 6 નવી યોજના। ગરીબ પરિવારની દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો છે એ ધ્યાન આપે, કારણ કે તમારા વાહન ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા કોઈ પણ સ્ટીકર છે એ તમે લગાડી શકતા નથી। મોટર વ્હીકલ એક્ટ 1989 અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડે તો તે અત્યારે ગુનાના દાયરામાં ગણવામાં આવે છે। વાહનના કાચ કે બોડી ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર છે એ લગાડવામાં આવે તો 1,000 રૂપિયાનું ચલન છે એ અત્યારે કાપવામાં આવશે। નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાડશો તો 5,000 રૂપિયાનો દંડ છે તમને થઈ શકે છે। તો વાહન ચાલકો છે એ ખાસ ધ્યાન રાખજો। કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યની અંદર ખાસ ડ્રાઈવ છે મિત્રો અત્યારે ચલાવવામાં આવી રહી છે। જોકે ગુજરાતની અંદર આવા પ્રકારની હજી કોઈ ડ્રાઈવ છે ચલાવવામાં નથી આવતી। વાહન ચાલકો પાસેથી આવો દંડ છે, આવું ચલન છે એ પણ વસૂલવામાં નથી આવતું, પરંતુ સરકાર દ્વારા આવી ખાસ ડ્રાઈવ છે મિત્રો ચલાવવામાં આવી શકે છે। જે વાહનો ઉપર જાતિ, ધર્મ કે રેન્ક દર્શાવતા અથવા તો કોઈ પણ પ્રકારના સ્ટીકરો હશે તો એમની પાસેથી અત્યારે હાલ દંડ વસૂલવામાં પણ આવી શકે છે। તો ખાસ કરીને વાહન ચાલકો છે એ ધ્યાન રાખજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો સૌથી મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, તેમના ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે મિત્રો અટકશે નહીં, અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે હવે તમારા નજીકના સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રીના બીજા મહત્વપૂર્ણ નિર્ણય ઉપર નજર કરી લઈએ તો કે હાલ મુખ્યમંત્રીએ હાલ મિત્રો એવું કહ્યું છે કે ખાસ કરીને અગાઉ વર્ષ 1/4/1978 પહેલાં જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે એ રાખવામાં આવતો હતો। આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે મિત્રો પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે। એમના થકી મિત્રો ઓબીસી સમાજના બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગોચરન જમીનને લઈને સરકારને ફટકો। ખાસ કે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવી રહ્યો છે ગોચરન જમીન મુદ્દે। ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ખાસ કે મિત્રો ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા મિત્રો દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીત કરવામાં આવી છે, જેને લઈને મિત્રો હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। ખાસ કે મિત્રો એવું અત્યારે હાલ છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે, હાઈકોર્ટે કહ્યું છે
પહેલાં તમે ગોચરણ લો, એટલે કે સરકાર ગોચરણ જમીન લે છે અને પછી કોર્ટમાં કહે છે કે આ જમીન નથી, એ હવે નહીં ચાલે તેવું હાલ મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યારે મહત્વપૂર્ણ ચુકાદામાં કહેવામાં આવી રહ્યું છે. સરકારને આ તમામ માહિતી એટલે કે મિત્રો આ જે જાણકારી છે અત્યારે આપવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત રાશન યોજનાઓ હવે બંધ થશે. ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન છે, મફત વીજળી છે, મફત બસ સેવાઓ છે, રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ છે હવે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાઓને આકર્ષવા માટે મફત યોજનાની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફી સ્કીમો એટલે કે મિત્રો મફતની સ્કીમો એ લાંચ ગણવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આગામી દિવસોમાં જનતાઓને આવી મફત સરકારી યોજનાઓ છે એ ગુમાવવી પડશે તેવું પણ હાલ મિત્રો ખાસ કરીને એક અત્યારે માહિતી પરથી જાણવા મળી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો મહાશિવરાત્રિએ મેઘતાંડવ, અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના પાવન પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી થવાની છે, પરંતુ હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન દેશના કેટલાક ભાગોમાં હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે. આ સાથે મિત્રો ખાસ કરીને 25થી લઈને 27 ફેબ્રુઆરી દરમિયાન વ્યાપક વરસાદ અને બરફ વર્ષા થવાની સંભાવના છે. બીજી તરફ પૂર્વ ભારતમાં પણ મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ જુદી જુદી આગાહી દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના મંતવ્યે કહી શકે કે 26 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની નવી આગાહી રહેલી છે. હાલ મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે, જેમના કારણે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે અને મિત્રો ફરી એકવાર ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ આવશે. તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે પણ આ ખરાબ સમાચાર રહેવાના છે. ખાસ કરીને મિત્રો કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક, બાજરી, મકાઈ વગેરે પાકોને નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. ખાસ કરીને મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો છે એમના માટે અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન ખેડૂતોને મળે છે. જ્યારે મિત્રો ખેડૂતો છે આ લોન રેગ્યુલર ભરી દેતા હોય છે અને ખાસ કરીને ખેડૂતોના ખાતામાં છે 7% વ્યાજ પણ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે મળતી સહાય છે એ ખેડૂતોના ખાતામાં થોડા વર્ષોથી નથી મળતી. અને મિત્રો આને જોતાં કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં આ સહાય જમા ન થતાં ખેડૂતોની હાલત પણ અત્યારે કફોડી બની ગઈ છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળે છે અને આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા પણ કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ખાસ કે મિત્રો કપાસ સંગ્રહ ન કરતા એવું પણ અત્યારે હાલ મિત્રો જાણકારી અનુસાર વાત મળી રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે. દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે, જેમાં અમેરિકામાં કપાસનું ઉત્પાદન વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવો વધવાની શક્યતા અત્યારે જોવા નથી મળતી. ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ખાસ મિત્રો કપાસના ઊંચા ભાવો રહે તેવું અત્યારે વૈજ્ઞાનિક દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો કપાસના ભાવ છે 1400થી લઈને 1500 રૂપિયા સુધી રહેવાના હતા, પરંતુ મિત્રો હવે દિવસે ને દિવસે ભાવો છે ઘટી રહ્યા છે. ખાસ મિત્રો આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 300 હેક્ટરનો ઘટાડો થયો છે. ઊંચા ભાવો મળે તેમ છે, જ્યારે મિત્રો ભવિષ્યમાં હજુ પણ ભાવો છે નીચે આવી શકે છે. એટલે મિત્રો કપાસના એવરેજ ભાવો છે અત્યારે 1300થી લઈને 1400 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. તો ખેડૂતોએ અત્યારે કપાસનું ખાસ કે મિત્રો સંગ્રહ ન કરવા માટે પણ અત્યારે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિક છે એમના દ્વારા હાલ મિત્રો મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર. લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ. ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે. હવે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડતા લર્નિંગ લાયસન્સ મળી જશે. અગાઉ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નના જવાબ તમારે સાચા આપવા પડતા હતા, ત્યાર પછી તમને લર્નિંગ લાયસન્સ છે મિત્રો મળતું હતું. એટલે કે મિત્રો જે અત્યારે જે વાહન ચાલકો છે એમના માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જે મિત્રો વાહન ચાલકો પાસે જે લાયસન્સ હોય છે, લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે હાલ મિત્રો જે આ પ્રથમ પરીક્ષા આવે છે, એટલે કે મિત્રો કાચું લાયસન્સ મેળવવા માટેની જે પ્રથમ પરીક્ષા આવે છે એમાં હવે વાહન ચાલકોએ 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ત્યાર પછી જ વાહન ચાલકોને લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે મિત્રો મળવા પાત્ર રહેશે. આ પરીક્ષામાં રાહત છે મિત્રો. લાયસન્સ ધારકો માટે એક સૌથી મોટા સમાચાર સ્વરૂપે અત્યારે માહિતી છે એ મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હવે દીકરીઓને મળશે ખાસ કરીને 12,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંની એક મુખ્ય યોજના છે કુંવરબાઈનું મામેરું સહાય યોજના. આ યોજના મુખ્ય હેતુ એ છે ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પરિણીત પુત્રીઓને તેમના બેંક ખાતામાં સીધી રકમ નાણાકીય સહાય જમા થશે, જેનાથી તેમને લગ્ન પછી તાત્કાલિક લાભ મળશે. ખાસ મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે અને લાભ શું છે? કુંવરબાઈનું મામેરું સહાય યોજનાનો ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને લગ્ન પછી આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST અને અન્ય આર્થિક રીતે નબળા પરિવારની છોકરીઓ માટે છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને 12,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જે DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં આ રકમ મોકલવામાં આવે છે. લગ્ન પહેલાં રાશિચક્ર શું હતું તેમના વિશે વાત કરીએ તો 1 એપ્રિલ 2021 પહેલાં લગ્ન માટે 10,000 રૂપિયાની સહાય મળતી હતી કુંવરબાઈ મામેરું સહાય યોજના અંતર્ગત. હવે આ સહાય છે મિત્રો 2021 પછીની જેટલી પણ સહાય મળે છે એ 12,000 રૂપિયા તરીકે હવે આ સહાય છે એ મળે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો હવે ક્યારે આવશે એ પહેલાં મિત્રો વાત કરી લઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 18મો હપ્તો છે એ 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. PM કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર લાખો ખેડૂતો PM કિસાન યોજનાના ખાસ કે મિત્રો 18મા હપ્તાથી વંચિત રહ્યા છે, જેમનું મુખ્ય કારણ હતું KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો. આવી સ્થિતિમાં તમે કૃષિ અને કેન્દ્ર સરકાર પાસેથી મદદ મેળવી શકો છો. અને મિત્રો ખાસ કરીને હવે તમારે જો 19મા હપ્તાની સાથે 18મો હપ્તો જોતો હોય તો ખાસ કરીને મિત્રો તમારે સૌપ્રથમ KYC વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે એ પણ તપાસ કરાવવા પડશે, ચકાસવા પડશે. ત્યાર પછી હવે ખેડૂતોને છે મિત્રો 18મો હપ્તો અને 19મો હપ્તો એકસાથે મળશે. પરંતુ મિત્રો મહત્વનું એ છે કે જે ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ખેડૂતોને 19મો હપ્તો ક્યારે મળશે, તો એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અને મિત્રો ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખાસ મિત્રો એવી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, એવી જાહેરાત કરવામાં આવી છે કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં હવે ₹2,000નો 19મો હપ્તો છે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે મહત્વપૂર્ણ માહિતી. રેશનિંગ અનાજ માટે પાત્રતાની આવક મર્યાદા વાર્ષિક 5,000 રૂપિયાનો વધારો થયો છે. રાજ્યમાં રેશનિંગનું અનાજ હવે વધુ લોકોને મળી રહે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે NFSAમાં કુટુંબોને સમાવીને આવક મર્યાદામાં 5,000 રૂપિયાનો વધારો કરીને 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કે મિત્રો 2023માં ઠરાવ
ગ્રામીણ વિસ્તાર માટે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક આવક 15,000થી વધુ ધરાવતા હોય તો કુટુંબની વાર્ષિક આવક 1,80,000 રૂપિયાથી વધુ હોય તો NFSAમાં સમાવેશ કરવામાં ન આવતા હતા તેની મર્યાદા હવે સરકારે વધારી છે. કુટુંબોના કોઈપણ સભ્ય માસિક 12,000 રૂપિયાથી વધુ કુટુંબોની વાર્ષિક આવક 2,40,000 રૂપિયા હોય તો તે હવે બાકાત રાખવાના ફેરફાર કરાયા છે. શહેરી વિસ્તાર માટે મર્યાદા માસિક 15,000 અને કુટુંબની વાર્ષિક આવક 1,80,000 રૂપિયા ઓછી હોય તો તેમને આવરી લેતા હવે કુટુંબના કોઈપણ સભ્ય માસિક 20,000 રૂપિયાથી ઓછી આવક અથવા તો વાર્ષિક આવક કુટુંબની 2,40,000 રૂપિયાથી ઓછી હોય તો તેના રાશનિંગનું અનાજ મેળવવાની પાત્રતાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબો માટે નવી 6 યોજના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈ. જેમાં સૌપ્રથમ છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. ખેડૂતો માટે મિત્રો આ યોજના છે જીવનદાન યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ કે મિત્રો આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ વીમા પ્રીમિયમના માત્ર 50% ચૂકવવા પડશે. બાકીના 50% છે મિત્રો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર દ્વારા સબસિડીના ધોરણે છે મિત્રો ચૂકવવામાં આવશે. આ સાથે મિત્રો મફત સિલાઈ મશીન યોજના એ બીજી યોજના છે ગરીબો માટે. મહિલાઓના સશક્તિકરણ માટે મોદી સરકારે ઘણું બધું કામ કર્યું છે અને આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમજીવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને ખાસ મિત્રો પોતાનો રોજગાર શરૂ કરી શકે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. ત્યાર પછીની મિત્રો ત્રીજી યોજના છે ઉજ્જવલા યોજના વિશે તમે તો સાંભળ્યું જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાના અંતર્ગત શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને LPG જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે. આ યોજના હેઠળ લોકો ખાસ કે મિત્રો યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા છે, કોલસા છે, ગોબરની કેક વગેરે બળતણ તરીકે ઉપયોગ કરતા હતા. ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. કારીગરો અને કારીગરોને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના કારીગરોની ક્ષમતા વધારવાનો છે. કુંભાર સમાજના સુથાર ખાસ મિત્રો શિલ્પ કલાકારો હોય કારીગરોને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો પ્રથમ હપ્તો છે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની લોન અંતર્ગત આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વ્યાજદરમાં 5%થી વધુ વ્યાજ રહેશે નહીં. ત્યાર પછીની મિત્રો 5મી અને 6ઠ્ઠી યોજના છે એ પાકું મકાન બનાવવા માટે એટલે કે PM આવાસ યોજનાને લઈને પણ અત્યારે ગરીબો માટે છે એ જાહેરાત કરવામાં આવી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 જેમાં પણ મિત્રો 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમને પહેલો હપ્તો ખાસ કરીને 60,000 રૂપિયાનો, બીજો 40,000 રૂપિયાનો અને ત્રીજો 20,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે અને તમે જે એકાઉન્ટ નંબર આપ્યો છે એ અકાઉન્ટ નંબરની અંદર આ હપ્તો છે એ મળવાનું શરૂ થઈ જશે. ત્યાર પછીની યોજના છે 6ઠ્ઠી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના. આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો, ત્રીજો હપ્તો 20,000 અને ચોથો હપ્તો 12,000 રૂપિયા એ પણ બાથરૂમ બનાવવા માટે આપવામાં આવશે. જ્યારે આ યોજના નંબર 1 એ છે ST, SC, OBC કોઈ પણ ફોર્મ ભરી શકે છે. જ્યારે યોજના નંબર 2 છે એ ST અને SC ફોર્મ ભરી શકે છે. OBCના લોકો છે આ બીજી યોજના એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના અંતર્ગત ફોર્મ ભરી શકશે નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો છે ગરમાયો. ખાસ કે મિત્રો વર્ષ 2024 અંતર્ગત કમોસમી વરસાદ પડ્યો અને મિત્રો હાલ બજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો કે મિત્રો હાલ ખેડૂતો છે મિત્રો દેવામાં ડૂબતા જાય છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી અનેક એટલે કે દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થયા તો આપણા ગુજરાતમાં કેમ નથી થયા?
જ્યારે આ વખતે પણ મિત્રો ભાજપની સરકાર જ જોવા મળી રહી છે 2025માં, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા. તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ તમે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે મિત્રો માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, એ પણ તમે ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર કે તબેલો બનાવવા માટે મળશે હવે 12 લાખ રૂપિયાની સહાય. ગુજરાત પશુપાલન યોજના 2024ને લઈને મહત્વના સમાચાર. અત્યારે મિત્રો વર્ષ 2025 ચાલી રહ્યું છે, પરંતુ આ યોજના 2024માં શરૂ કરવામાં આવી હતી. 12 લાખ રૂપિયાની લોન મળશે. અરજી કઈ રીતે કરવી, કયા ડોક્યુમેન્ટ જોશે? પશુપાલન વ્યાપાર એ ભારતમાં એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે. આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે હવે સરકારની સાથે બેન્કો પણ પશુપાલન લોન આપવાની જાહેરાત કરી છે. આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે તેના માટે કઈ રીતે અરજી કરી શકો છો અને કઈ બેંક આ યોજના હેઠળ પશુપાલકો માટે લોન આપે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગો છો તો ખાસ કરીને કૃપયા કરીને અમારા વિડીયોને અંત સુધી જોતા રહેજો. ખાસ કરીને ચેનલ પર જો નવા છો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ મિત્રો જો વાત કરીએ તો પશુપાલન વ્યવહાર માટે જે SBI બેંક છે એ પણ KCC યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજનામાં એક ખેડૂતોને કાર્ડ આપવામાં આવે છે અને આ કાર્ડ અંતર્ગત ખેડૂતોને મિત્રો ખાસ કરીને હવે 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવા પાત્ર રહેશે. પરંતુ મિત્રો એનિમલ ક્રેડિટ કાર્ડ આવે છે એમાં પશુઓને 60,000થી લઈને 40,000 રૂપિયા સુધીની છે એ લોન મળવા પાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે પશુપાલન કરતા જે ખેડૂત મિત્રો છે એમને પણ હવે ખાસ કરીને વધુ સહાય મળશે. તો એને લઈને પણ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર છે અત્યારે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડને લઈને આવ્યા મહત્વના સમાચાર. ફાઇનાન્સ સંબંધિત કોઈપણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામો મિત્રો અટકી શકે છે. જેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ છે આપવામાં આવતી હોય છે. તેને લઈને મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર કે હાલ સામાન્ય રીતે 18 વર્ષ પછી પાન કાર્ડ બની જાય છે, પરંતુ શું મિત્રો તમે જાણો છો કે જે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલાં પાન કાર્ડ માટે અરજી કરી શકે તો તમારા બાળકના પણ તમે પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર છે એ મિત્રો પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં. આ માટે બાળકના માતા પિતા પોતાના વતી પાન કાર્ડ માટે છે અરજી કરી શકે છે. તો મિત્રો પાન કાર્ડને લઈને પણ અત્યારે મહત્વના સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના લઈને મહત્વના સમાચાર. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર મહિલાઓ માટેની વિશેષ યોજના છે. ખાસ મિત્રો આ યોજના છે વર્ષ 2025ના માર્ચ મહિના સુધી શરૂ રહેશે. સરકારી યોજનામાં રોકાણ કરી શકો છો તમે. ખાસ મિત્રો એટલે કે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે હવે મિત્રો ખાસ કરીને માત્ર હવે 1-2 મહિના જ બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્કીમ છે અત્યાર સુધીમાં મહિલા અંતર્ગત 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. અને મિત્રો મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ પરની વાર્ષિક 7.5% વ્યાજ મળે છે અને વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે તો તેને 2 વર્ષ પછી કુલ 2,32,000 રૂપિયાનું વળતર મળશે. આ યોજનામાં સૌથી મોટી વિશેષતા એ છે કે નિશ્ચિત વળતર આપવામાં આવશે. શેર બજારની જેમ કોઈ જોખમનો સામનો કરવો પડતો નથી. દીકરીઓના નામે ખાતું ખોલાવી શકો છો. બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, પંજાબ નેશનલ બેંક છે, યુનિયન બેંક છે, ખાસ મિત્રો બેંક ઓફ ઇન્ડિયા છે સહિતની કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તો પસંદગીની બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો. શરતો શું છે અને લાભ શું છે? ન્યૂનતમ રોકાણ તમે 1,000 રૂપિયા અને મહત્તમ રોકાણ 2 લાખ રૂપિયાનું રહેશે. સમયગાળો 2 વર્ષ છે. કટોકટીના કિસ્સામાં ખાતા ખોલાવ્યા પછી 1 વર્ષ પછી તમે જમા કરેલી રકમમાંથી 40% પૈસા છે ઉપાડી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો આધાર કાર્ડ ધારકો માટે પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. બેંક અકાઉન્ટ ઓપન કરવાથી લઈને સરકારી યોજનામાં આધાર કાર્ડની જરૂર પડે છે. આ સિવાય ફોટા ID કાર્ડ છે, એડ્રેસ પ્રૂફ તરીકે પણ તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. UIDAI અનુસાર આધાર કાર્ડને દર વર્ષે અપડેટ કરાવવું પડે છે. જો કે આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરવા માગતા જે પણ આધાર કાર્ડ ધારકો છે એ પોતે ઘરે બેસીને પણ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરીને પણ આધાર કાર્ડમાં સુધારો વધારો છે કરી
શકે છે. એમને લઈને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે આધાર કાર્ડ સુધારવા માટેની જે અંતિમ તારીખ હતી એ 14 ડિસેમ્બર 2024 રાખવામાં આવી હતી. પછી આ તારીખમાં વધારો કરવામાં આવ્યો. હવે તમે તમારા આધાર કાર્ડને મિત્રો ખાસ કરીને 14 જૂન 2025 સુધીમાં સુધારી શકો છો, આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. આપને જણાવી દઈએ કે તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ છે એ ઓછામાં ઓછી એકવાર ચેન્જ કરી શકો છો. આ સિવાય નામમાં માત્ર 2 વાર તમે ચેન્જ કરી શકો છો. જો મોબાઈલ નંબર અને એડ્રેસની વાત કરીએ તો યુઆઈડીએ કોઈ પણ લિમિટ રાખી નથી. તમે જેટલી વખત પણ મોબાઈલ નંબર બદલાવવા માંગતો હોય બદલાવી શકો છો. આ સાથે સરનામું બદલાવવા માંગતો હોય તો સરનામું છે બદલાવી શકો છો. તો મિત્રો હાલ ખાસ કરીને આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ છે મિત્રો જાહેર થઈ ગઈ છે. 14 જૂન 2025 સુધીમાં જે પણ આધાર કાર્ડ ધારકો હોય એમાં ખાસ કરીને જે પણ આધાર કાર્ડ ધારકોને કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ વહેલી તકે કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર, ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન ભારત હેઠળ વીમા કવચ બમણું કરીને 10 લાખ રૂપિયા કરી અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના દ્વારા ખાનગી હોસ્પિટલને 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એનડીએની સરકાર દ્વારા ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે. તો આયુષ્માન કાર્ડ ધારકો છે એમને પણ હવે ડબલ ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને શ્રમિકો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા. રાજ્યની સરકારશ્રીએ ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય, મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે અને સિક્કિમ છે, તામિલનાડુ છે, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન છે 300 રૂપિયાથી વધુ ચૂકવાય. જ્યારે ગુજરાતમાં હાલ શ્રમિકોને જે આ વેતન છે 280 રૂપિયા ચૂકવાય છે. એટલે કે મિત્રો મનરેગા હેઠળ જે શ્રમિકો કામ કરી રહ્યા છે એમને દરરોજના 280 રૂપિયાથી પણ ઓછું વળતર છે ચૂકવવામાં આવી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર કે પશુપાલકોને મળશે 1,60,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મનરેગા પશુ શેડ યોજના 2024 દેશના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બની. આ યોજના અંતર્ગત પશુપાલકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે અથવા પશુઓ માટે સુરક્ષિત આશ્રયનું નિર્માણ કરવા માટે મદદરૂપ છે. આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાની જમીન પર પશુ શેડ બનાવવા માટે 1,60,000 રૂપિયા મળે છે. આ યોજના અંતર્ગત અનેક ફાયદા છે. પશુપાલકોને શેડ બનાવવા માટે મળતી સહાય સીધા પશુપાલકોના સુરક્ષિત અને આરોગ્ય પ્રદાનનું વાતાવરણ નિર્માણ કરી શકે. આ શેડ વરસાદ, તડકા અને અન્ય કુદરતી આફતોથી પશુપાલકોનું રક્ષણ કરે છે, જેનાથી પશુઓની સંખ્યામાં વધારો થઈને સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને 60 લાખ ખેડૂતોને થશે હવે ફાયદો. રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાતના છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું. બાગાયતી ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારા બજાર ભાવ મળે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી અને રાજ્ય સરકારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે હવે નવી જાહેરાત કરી છે. એટલે કે મિત્રો ગુજરાતના જે પણ ખેડૂત મિત્રો હવે પોતાનો પાક સાચવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને હવે મળશે ગોડાઉન બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય. સાથે સાથે મિત્રો પહેલાં આ યોજના અંતર્ગત ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ આ સહાયની અંદર હાલ રકમમાં વધારો કરવામાં આવ્યો. હવે ખેડૂત મિત્રો છે એમને હવે આ સહાય યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય મળશે. એટલે કે ખેડૂતો પોતાના પાકને કુદરતી આફતો છે, વરસાદ છે, માવઠું છે એનેથી બચાવી શકે. ખાસ મિત્રો આના કારણે મિત્રો ખેડૂતો છે પોતાના પાકનું સંગ્રહ કરી શકે અને સંગ્રહ કરીને જ્યારે પણ બજારમાં સારા ભાવ